નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં. તો આવું શરૂ કરીએ કરંટ અફેર્સ. પ્રશ્ન છે 2026 એશિયન ગેમ્સનું આયોજન કયા દેશમાં થવાનું છે, જેના માટે ભારતે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી, જાપાન. હવે મિત્રો 2026માં 20મી એશિયન ગેમ્સ એ જાપાનના આઈચી અને નાગોયા શહેરમાં થવાની છે. વાત કરીએ સ્ટેટિક જીકેની, તો એશિયન ગેમ્સના પ્રતીકમાં ચળકતો સૂર્ય છે અને 16 કિરણો આ સૂર્યમાં હોય છે. આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે આકાશ મિસાઇલ સિસ્ટમની નિકાસ માટેના કરારને અંતિમ ઓપ આપ્યો છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન બી, આર્મેનિયા. આર્મેનિયા જે છે એ ભારતીય સંરક્ષણ સાધનો જેમ કે પિનાકા રોકેટ અને આકાશ મિસાઇલનો મોટો ખરીદદાર દેશ બની રહ્યો છે. હવે વાત કરીએ જીકેની, તો આકાશ મિસાઇલ જે છે એ ડીઆરડીઓ દ્વારા ટૂંકા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરવાવાળી મિસાઇલ છે, જે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે. આગળનો પ્રશ્ન, 23 જાન્યુઆરી 2026ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલામી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી, 129મી. નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયેલો. હવે ભારત સરકાર આ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવે છે. આ એક ખાસ આપણે યાદ રાખીશું. વાત કરીએ સ્ટેટિક જીકેની, તો નેતાજીને આઝાદ હિન્દ ફૌજની કમાન 1943માં સિંગાપુરમાં સંભાળી હતી. તેમણે ચલો દિલ્હી અને જય હિન્દ જેવા પ્રખ્યાત નારા આપ્યા હતા. આગળનો પ્રશ્ન, સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2026 માટે કઈ સંસ્થાની પસંદગી કરવામાં આવી છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ, ઉત્તર પ્રદેશ. હવે મિત્રો આ હોસ્પિટલે શું કામ કર્યું છે? તો કે આપત્તિના સમયે તબીબી સહાય અને બચાવ કામગીરીમાં તેણે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. હવે આ પુરસ્કારમાં શું ઇનામ મળે છે? તો આ પુરસ્કારમાં સંસ્થાને 51 લાખ અને વ્યક્તિગત વિજેતા હોય તો એને 5 લાખની રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આગળનો પ્રશ્ન, પરાક્રમ દિવસ નિમિત્તે ગુજરાતના કયા ઐતિહાસિક સ્થળે નેતાજીના પ્રદાનને યાદ કરતો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો? તો સાચો ઉત્તર છે ઓપ્શન બી, હરિપુરા. મિત્રો 1938માં કોંગ્રેસનું 51મું અધિવેશન હરિપુરામાં યોજાયું હતું અને તેના અધ્યક્ષ હતા નેતાજી. આ પ્રસંગની યાદમાં ગુજરાત સરકાર અહીં દર વર્ષે પરાક્રમ દિવસની ઉજવણી કરે છે. સ્ટેટિક જીકેની વાત કરીએ તો હરિપુરા અધિવેશનમાં નેતાજીનું સ્વાગત સજાવેલા બળદગાડા દ્વારા કરવામાં આવ્યું હતું. આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા ખેલાડીએ બેડમિન્ટનમાંથી પોતાની નિવૃત્તિ અંગેના અહેવાલોને કારણે ચર્ચામાં રહ્યા તેમજ તેમને પદ્મભૂષણ અને ખેલ રત્ન એવોર્ડ મળેલા છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન બી, સાયના નેહવાલ. હવે સાયના નેહવાલ જે છે એ ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં બ્રોન્ઝ એમને મળેલો છે 2012માં અને એ એવા ભારતના પ્રથમ ખેલાડી છે. 2010માં તેમને પદ્મશ્રી અને 2016માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આગળનો પ્રશ્ન, ઇન્ડિયન સ્કીમર પક્ષીના સંરક્ષણ માટે BNHS દ્વારા કઈ નદીના વિસ્તારમાં નવો પ્રોજેક્ટ શરૂ કરાયો છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી, ગંગા. ઇન્ડિયન સ્કીમર એક લુપ્તપ્રાય પક્ષી છે જે ગંગા નદીના રેતાળ વિસ્તારોમાં એ પોતાનું પ્રજનન કરે છે. હવે આ BNHS શું છે? તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે, જેની સ્થાપના 1883માં થઈ હતી અને તેનું મુખ્યાલય મુંબઈમાં છે. આગળનો પ્રશ્ન, તાજેતરમાં ચર્ચામાં રહેલી દોસ્તી 17 નૌકાદળ કવાયત કયા દેશમાં યોજવામાં આવી છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી, માલદીવ. હવે મિત્રો આ 17મી ત્રિપક્ષીય કવાયત છે જેમાં ભારત, શ્રીલંકા અને માલદીવના કોસ્ટગાર્ડ ભાગ લે છે. આ કવાયત 1991થી દર 2 વર્ષે યોજાય છે.
સ્ટેટિક જીકેની વાત કરીએ તો માલદીવની રાજધાની માલે છે અને તેનું ચલણ રૂપિયા છે. ક્લિયર? આગળ વાત કરીએ. જાન્યુઆરી 2026માં સોલ્ટ ઇન્ડિયા એક્સપો 2026 એટલે કે મીઠાનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ગુજરાતના કયા શહેરમાં યોજાયું? સાચો ઉત્તર છે ઓપ્શન સી, ગાંધીનગર. હવે મિત્રો આ એક્સપો 22થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાયો. તેનો મુખ્ય હેતુ મીઠાના ઉત્પાદનમાં નવી ટેકનોલોજી અને વૈશ્વિક બજારને પ્રોત્સાહન આપવું. સ્ટેટિક જીકેની વાત કરીએ તો ભારત વિશ્વમાં મીઠાનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને ભારતમાં કુલ ઉત્પાદનના 70%થી વધુ મીઠું મિત્રો ગુજરાતમાં પાકે છે. આગળનો પ્રશ્ન. ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કયા બે શહેરો વચ્ચે શરૂ કરવામાં આવી છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, હાવડાથી ગુવાહાટી. હવે સ્ટેટિક જીકેની વાત કરીએ તો આ જે ટ્રેન છે મિત્રો તેનું નિર્માણ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈ દ્વારા કરવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન. દર વર્ષે 21 જાન્યુઆરીના રોજ ભારતના કયા 3 રાજ્યોનો સ્થાપના દિવસ એટલે કે સ્ટેટહુડ ડે ઉજવવામાં આવે છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, ત્રિપુરા, મણિપુર અને મેઘાલય. તો મિત્રો 21 જાન્યુઆરી 1972ના રોજ ઉત્તર પૂર્વ પુનર્ગઠન અધિનિયમ 1971 હેઠળ આ ત્રણેય રાજ્યોને પૂર્ણ રાજ્યોનો દરજ્જો મળ્યો. 26માં એટલે કે 2026માં તેમનો 54મો સ્થાપના દિવસ ઉજવાયો. સ્ટેટિક જીકેની વાત કરીએ તો મેઘાલયને પૂર્વનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. ત્રિપુરા 3 બાજુથી બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલું રાજ્ય છે. આ પણ એક જાણવા જેવું છે. આગળનો પ્રશ્ન. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026ની 6ઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી, લેહ લદ્દાખ. હવે મિત્રો આ ગેમ્સમાં બરફ પર રમાતી વિવિધ રમતો રમાય છે જેમ કે આઈસ હોકી છે, સ્કીઇંગ છે વગેરે. સ્ટેટિક જીકેની વાત કરીએ તો ખેલો ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત 2018માં કરવામાં આવી. તેનો ઉદ્દેશ્ય પાયાના સ્તરે રમતગમત સંસ્કૃતિને પુનર્જીવિત કરવી. આગળનો પ્રશ્ન. 20 જાન્યુઆરી 2026ના રોજ કયો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો? સાચો ઉત્તર છે ઓપ્શન બી, પેંગ્વિન અવેરનેસ ડે. હવે આ દિવસનો હેતુ મુખ્ય છે કે પેંગ્વિનની ઘટતી જતી સંખ્યા તેમના કુદરતી આવાસના રક્ષણ માટે જાગૃતિ લાવવી એ આ ઉજવણીનો મુખ્ય હેતુ છે. સ્ટેટિક જીકેની વાત કરીએ તો પેંગ્વિન એ ઉડી ન શકતું પક્ષી છે પણ તે ઉડી શકતું નથી. તે માત્ર દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે. એમ્પેરર પેંગ્વિન એ પેંગ્વિનની સૌથી મોટી પ્રજાતિ છે. આગળનો પ્રશ્ન. તાજેતરમાં જાહેર થયેલા નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં કયા રાજ્યે બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન સી, ગુજરાત. મિત્રો ગુજરાત જે છે એ 5મી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. અને આ જે છે જાહેરાત ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ એટલે કે DPIIT દ્વારા જાહેર કરવામાં આવે છે. ગુજરાત સતત 5મી વખત આ કેટેગરીમાં ટોચ પર રહ્યું છે. આ સિવાય તેની સાથે અરુણાચલ પ્રદેશ, ગોવા અને કર્ણાટક પણ છે. સ્ટેટિક જીકેની વાત કરીએ તો ભારતનો પ્રથમ સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ 2016માં 16 જાન્યુઆરી શરૂ થયેલો. તેથી દર 16 જાન્યુઆરી જે છે એ નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે ઉજવાય છે. આગળનો પ્રશ્ન. 19 જાન્યુઆરી 2026ના રોજ કયા રાજ્યમાં કોકબોરોક દિવસની ઉજવણી કરવામાં આવી? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી, ત્રિપુરા. કોકબોરોક એ મિત્રો શું છે તો કે એ ત્રિપુરાની સત્તાવાર ભાષા છે. 19 જાન્યુઆરી 1979ના રોજ આ ભાષાને સત્તાવાર માન્યતા મળી હતી અને તેની યાદમાં આ દિવસ ઉજવાય છે. સ્ટેટિક જીકેની વાત કરીએ ત્રિપુરાની રાજધાની અગરતલા છે અને તે 3 બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું રાજ્ય છે. આગળનો પ્રશ્ન. આંતરરાષ્ટ્રીય પ્રવાસન વર્ષ 2026ને ધ્યાનમાં રાખીને કયા દેશે ભારતીયો માટે ઈ વિઝા પ્રક્રિયા વધુ સરળ બનાવવાની જાહેરાત 19 જાન્યુઆરી કરી છે? સાચો ઉત્તર છે ઓપ્શન એ, જાપાન. તો ભારત અને જાપાન વચ્ચેના જે રાજદ્વારી સંબંધો છે તેને વધારે મજબૂત કરવા માટે
અને પ્રવાસનને વેગ આપવા માટે જાપાને આવી વિઝા નીતિની જાહેરાત કરી છે. સ્ટેટિક જીકેની વાત કરીએ તો જાપાનની સંસદને ડાયેટ કહેવામાં આવે છે અને તેનું ચલણ યેન છે. આગળનો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ યુએન હાઈ સીઝ ટ્રીટીનો મુખ્ય હેતુ શું છે? તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન બી, આંતરરાષ્ટ્રીય જળ સીમામાં જૈવ વિવિધતાનું રક્ષણ કરવું. આ સંધિ 19 જાન્યુઆરી 2026થી સત્તાવાર રીતે વૈશ્વિક સ્તરે કડક રીતે અમલમાં આવી છે, જે અંતર્ગત 2030 સુધીમાં 30% સમુદ્રને સુરક્ષિત ક્ષેત્ર બનાવવાનું લક્ષ્ય છે. સ્ટેટિક જીકેની વાત કરીએ તો હાઈ સીઝ એટલે એવો સમુદ્રી વિસ્તાર જે કોઈપણ દેશની વિશેષ આર્થિક ક્ષેત્રની બહાર હોય છે. આગળનો પ્રશ્ન, લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2026નું યજમાન શહેર કયું છે? સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી, મેડ્રિડ. તો સ્પેનની રાજધાની મેડ્રિડમાં આ વર્ષના પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ એવોર્ડ્સનું આયોજન થયું છે. તેની વિશેષ વાત કરીએ તો આ જે એવોર્ડ છે લોરિયસ એવોર્ડ્સ, તેને રમત જગતનો ઓસ્કાર પણ કહેવામાં આવે છે, એટલે કે સૌથી મોટો એવોર્ડ ગણાય છે. આગળનો પ્રશ્ન, ભારતના પ્રજાસત્તાક દિવસ 2026ની ઉજવણીની મુખ્ય થીમ શું રાખવામાં આવી છે? સાચો ઉત્તર છે ઓપ્શન ડી, વંદે માતરમ. તો મિત્રો વંદે માતરમ ગીતના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ થીમ પસંદ કરવામાં આવી છે. સ્ટેટિક જીકેની વાત કરીએ તો આ ગીત જે છે એ ભારતનું રાષ્ટ્રીય ગીત છે અને તેની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી. આગળનો પ્રશ્ન, સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં યોજાનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કોણ કરી રહ્યું છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી, હર્ષ સંઘવી. હવે હર્ષ સંઘવી જે છે એ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને તેઓ 19થી 23 જાન્યુઆરી દરમિયાન તેમાં ભાગ લેશે. સ્ટેટિક જીકેની વાત કરીએ તો WEF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું મુખ્યાલય સ્વિટ્ઝરલેન્ડના કોલોગ્ની ખાતે આવેલું છે. આગળનો પ્રશ્ન, તાજેતરમાં અમિત શાહ દ્વારા વિમોચન કરવામાં આવેલ આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીની ગુજરાતી આવૃત્તિના સંપાદક કોણ છે? તો સાચો ઉત્તર છે ઓપ્શન બી, ડોક્ટર ગૌતમ પટેલ. હવે આ ગ્રંથાવલી 1થી 15 ભાગમાં સસ્તું સાહિત્ય જે છે પ્રકાશન તેના દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. સ્ટેટિક જીકેની વાત કરીએ તો આદિ શંકરાચાર્ય જે છે ભારતમાં 4 દિશામાં 4 મઠોની સ્થાપના કરી હતી. એમાંનો એક ગુજરાતમાં શારદા પીઠ જે દ્વારકામાં આવેલો છે. આગળનો પ્રશ્ન, વર્ષ 2026માં NDRF એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો સાચો ઉત્તર છે ઓપ્શન સી, 21મો. વિશેષ માહિતીની વાત કરીએ તો NDRFની સ્થાપના 19 જાન્યુઆરી 2006ના રોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ કરવામાં આવેલી, એટલે કે 2005માં આવો એક કાયદો બનાવવામાં આવ્યો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. એના અમલમાં લાવવા માટે આવી એક NDRF ફોર્સ તૈયાર કરવામાં આવેલી. હવે NDRFનું સૂત્ર છે મિત્રો, આપદા સેવા સદૈવ સર્વત્ર છે. તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. ઓકે મિત્રો, થેન્ક યુ.